is Vishwa Shah and you are watching my YouTube channel Career Catalyst. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું નીટ સાથે. આજે આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરીશું જે છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે તમને ખબર છે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ યુગ્મનજ બને અને તેમાંથી સંતતિનો વિકાસ થાય. હવે વનસ્પતિમાં એનું પ્રજનન અંગ કયું છે? યસ, પુષ્પ. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ એ કયા કયા ભાગ ધરાવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક પુષ્પ પાસે વજ્રચક્ર છે, પછી દલચક્ર છે. આ બંને એ વંધ્ય ભાગ છે અને એ સિવાય પુષ્પ પાસે પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસર એ નર પ્રજનન અંગ તરીકે વર્તશે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ તરીકે વર્તશે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પુંકેસરને મુખ્યત્વે બે ભાગ છે, એક છે પરાગાશય અને બીજું તંતુ. અને સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પુષ્પ સાથે મનુષ્યનો પ્રાચીન કાળથી સંબંધ રહેલો છે. તમને ખબર જ છે કે પુષ્પ એ કેટલા આકર્ષક હોય છે અને જો પુષ્પમાં પ્રજનન થાય તો જ ફળ અને બીજનું નિર્માણ શક્ય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ફળ અને બીજ એ લિંગી પ્રજનનની નીપજ છે. એટલે લિંગી પ્રજનન કોમર્શિયલી પણ ખૂબ જ જરૂરી છે ફળ અને બીજના નિર્માણ માટે. પુષ્પ એ હંમેશા મનુષ્યની અલગ અલગ ફિલિંગ્સ જેમ કે હેપીનેસ, સેડનેસ વગેરે દર્શાવવા માટે વર્ષોથી વપરાતું આવ્યું છે. ક્યાં વપરાય છે તમને મારા કરતાં વધારે સારી રીતે ખબર જ છે. કોઈનું મૃત્યુ થયું હોય તો પણ પુષ્પ વપરાય, કોઈના મેરેજ હોય તો પણ પુષ્પ વપરાય, કોઈને પ્રપોઝ કરવું હોય તો પણ પુષ્પ વપરાય. એમ પુષ્પ એ આપણી દરેક લાગણીની અભિવ્યક્તિ દર્શાવવા માટે વર્ષોથી વપરાતું આવ્યું છે. ચલો હવે આપણે આજુબાજુની ચર્ચા છોડી અને સીધું પુંકેસર ભણવાનું ચાલુ કરીએ. તો પહેલાં જ પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. ઓકે, જેમ તમને મેં પહેલાં કીધું એમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પુંકેસરને મુખ્યત્વે બે ભાગ છે, એક છે પરાગાશય અને બીજું છે તંતુ. અને આ બંનેની વચ્ચે એક ભાગ છે જેને કહેવામાં આવે યોજી. સામાન્ય રીતે પરાગાશય દ્વિખંડી છે. કેવું છે? દ્વિખંડી. આકૃતિમાં દેખાય છે તમને. તો પુંકેસરના ભાગ પરાગાશય જે દ્વિખંડી અને દરેક ખંડ બે કોટર ધરાવે. દરેક ખંડમાં બે કોટર હાજર. આમ દરેક ખંડ દ્વિકોટરીય અને પરાગાશય ચતુષ્કોટરીય. દરેક ખંડ દ્વિકોટરીય અને પરાગાશય ચતુષ્કોટરીય. ઓકે, હવે આ જે તંતુ છે, તંતુનું કાર્ય શું? તંતુ એ પુંકેસરને દલપત્ર કે પુષ્પાસન સાથે જોડે. તંતુ એ પુંકેસરને દલપત્ર કે પુષ્પાસન સાથે જોડે. ઓકે, હવે તમે પરાગાશયનો અનુપ્રસ્થ છેદ લો તો તમને દેખાશે કે વ્યવસ્થિત રીતે એનામાં બે ખંડ છે, દરેક ખંડમાં બે કોટર એમ ચતુષ્કોટરીય છે. હવે એના ચારેવ ખૂણા ઉપર લઘુ બીજાણુધાની આવેલી હોય. શું આવેલું હોય? લઘુ બીજાણુધાની આવેલી હોય. અને આ લઘુ બીજાણુધાની આગળ જતા પરાગ કોથળીમાં ફેરવાય. શેમાં ફેરવાય? પરાગ કોથળીમાં ફેરવાય. તમે એક પુષ્પ લો અને એના અલગ અલગ પુંકેસર કાઢીને સ્લાઇડ ઉપર મૂકો તો દરેક પુંકેસરની લંબાઈ સમાન ના હોય. કેમ? કારણ કે તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. ઓકે, એટલે એ યાદ રાખજો કે પુંકેસર તેની લંબાઈમાં વિવિધતા દર્શાવે છે. આ બહુ બેઝિક વસ્તુ હતી જે તમારે ખાલી યાદ રાખવાની છે. આમાંથી મોટો કોઈ ક્વેશ્ચન પૂછાશે નહીં. હવે આપણે જોઈએ
લઘુ બીજાણુધાનીની રચના. આકૃતિમાં તમને લઘુ બીજાણુધાની દેખાઈ રહી છે. લઘુ બીજાણુધાની એ 4 સ્તર ધરાવે. એની બાહ્ય સપાટી એક તો ગોળાકાર અને ટોટલ 4 સ્તર ધરાવે. આકૃતિમાં જોઈ શકીએ છીએ એમ. સૌથી પહેલું સ્તર એનું અધિસ્તર. અધિસ્તર એ સૌથી બહારની બાજુ આવેલું સ્તર છે. સૌથી બહારની બાજુનું સ્તર એક કોષીય જાડાઈ ધરાવે, મતલબ એક જ કોષની જાડાઈ ધરાવતું સ્તર. ઓકે. બીજું સ્તર તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું એન્ડોથેશિયમ. ઓકે. આ સ્તર અધિસ્તરની અંદરની બાજુ આવેલું છે, જે પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. એકચ્યુઅલી 3 સ્તર કયા કયા? અધિસ્તર, તંતુમય સ્તર ને એના પછી એક મધ્ય સ્તર. આ 3 સ્તર પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. હવે આ જે તંતુમય સ્તર છે તેની બહારની દિવાલ પાતળી અને અંદરની દિવાલ સેલ્યુલોઝ ધરાવે. શું ધરાવે બચ્ચા? અંદરની દિવાલ સેલ્યુલોઝ ધરાવે. અને આ સેલ્યુલોઝથી બનેલી એક રચના છે જેને આપણે કહીએ છીએ કેલોસ બેન્ડ. શું કહેવાય? કેલોસ બેન્ડ. હવે અંદરની દિવાલ ઉપર કેટલુંક સ્થાન એવું હોય કે જ્યાં આ સેલ્યુલોઝ ગેરહાજર હોય. અંદરની દિવાલ પર કેટલાક સ્થાને આ સેલ્યુલોઝ ગેરહાજર. ઓકે. જેને સ્ટોમિયમ કહેવાય. જેને શું કહેવામાં આવે? સ્ટોમિયમ કહેવામાં આવે. જે સ્થાને સેલ્યુલોઝ ગેરહાજર હોય એ સ્થાનને કહેવાય સ્ટોમિયમ. અને આ સ્ટોમિયમ એ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. શેમાં મદદ કરે? પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે જોઈએ ત્રીજું સ્તર. એ છે મધ્ય સ્તર. મધ્ય સ્તર એ અલ્પજીવી છે, એટલે કે પરિપક્વ પરાગાશયમાં હોતું નથી. પરિપક્વ પરાગાશયમાં તેનો અભાવ. અને આ મધ્ય સ્તર મૃદુત્તક કોષો ધરાવે. શું ધરાવે છે આ મધ્ય સ્તર? મૃદુત્તક કોષો. અને આ મૃદુત્તક કોષો ખોરાકનો સંગ્રહ કરે. શું કરે બચ્ચા? મૃદુત્તક કોષો ખોરાકનો સંગ્રહ કરે. ક્લિયર? ઓકે. હવે આ મુખ્ય તમારી ટેક્સ્ટબુકમાં ખાલી દરેક સ્તરના નામ આપ્યા છે. આ કોઈ ડિટેલ નથી આપી, પણ તમારે યાદ રાખવાની છે. બીજી એક વસ્તુ કે આ 3 સ્તર કયા કયા? અધિસ્તર, તંતુમય સ્તર એટલે કે સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. ઓકે. અને હવે ચોથું સ્તર છે એ છે પોષક સ્તર. કયું સ્તર છે? પોષક સ્તર. પોષક સ્તર નામથી જ ખબર પડે કે એ લઘુ બીજાણુધાનીની અંદર જે કોષો આવેલા છે એને પોષણ આપવાનું કામ કરે. તે પોષણ આપે કોને? તો
લઘુ બીજાણુધાનીની અંદર રહેલા કોષો. કયા કોષો એ આપણે જોઈએ છીએ આગળ. આ પોષક સ્તરના કોષો ઘટ્ટ જીવરસ ધરાવે અને બહુકોષ કેન્દ્રી. યાદ રાખજો, બહુકોષ કેન્દ્રી હોય. કેમ? કારણ કે એમાં સતત અંતઃસૂત્રી ભાજન થતું હોય. વારંવાર કોષ કેન્દ્ર વિભાજન થાય પરંતુ કોષરસ વિભાજન ના થાય. માટે આ કોષો બહુકોષ કેન્દ્રી. પહેલા દ્વિકોષ કેન્દ્રી હોય અને પછી ધીરે ધીરે બહુકોષ કેન્દ્રીમાં પરિણમે. મતલબ આનામાં રંગસૂત્રની સંખ્યા ઘણી વધારે હોય. પોલીપ્લોઇડી દર્શાવે. N કે 2N હોતા નથી. હવે આ કોષોનું કામ શું છે? એ મધ્ય સ્તરમાંથી બધા પોષક દ્રવ્યોને શોષી લે અને લઘુ બીજાણુધાનીની અંદર રહેલા કોષોને પોલન મધર સેલને પોષણ પૂરું પાડે. જોઈએ આપણે આના બે પ્રકાર. બે પેટા પ્રકાર. પહેલું અમીબીય પોષક સ્તર અને બીજું ગ્રંથિમય અથવા સ્ત્રાવી પોષક સ્તર. ઓકે, ચલો તો આપણે આ બે પ્રકાર ડિટેલમાં જોઈએ. તો હવે આપણે જોઈએ એના પોષક સ્તરના બે પેટા પ્રકાર. પહેલું છે અમીબીય પોષક સ્તર. શું થશે? આ પોષક સ્તરના કોષો એ મધ્ય સ્તરમાંથી પૂરું જે પણ પોષક દ્રવ્ય છે એનું શોષણ કરી લેશે. એ મધ્ય સ્તરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરશે. એટલે આવું થશે એટલે મધ્ય સ્તરે વિઘટન પામે. માટે મધ્ય સ્તર વિઘટન પામે. ઓકે, હવે આ પોષક દ્રવ્યોનું શોષણ થઈ ગયું પછી આ કોષો અમીબીય પોષક સ્તરના કોષો આ પોષક દ્રવ્યનો સંગ્રહ કરશે. કઈ રીતે સંગ્રહ કરશે? તો એનો વિશિષ્ટ કણિકા સ્વરૂપે સંગ્રહ, જેને જીવદ્રાવ્યકાય કહે છે. શું કહે છે? જીવદ્રાવ્યકાય કહે છે. ગુજરાત બોર્ડ માટે તમારી ટેક્સ્ટબુકમાં છે એટલું સ્તરના નામ લખશો તો ચાલશે, પણ આ ડિટેલ તમારે નીટ માટે તૈયાર કરવાની છે. હવે બીજું છે અમીબીય. પછી મેં તમને કીધું હતું એમ કે ગ્રંથિમય સ્તર અથવા સ્ત્રાવી સ્તર. કયું સ્તર? ગ્રંથિમય સ્તર અથવા સ્ત્રાવી સ્તર. તો આ કોષો અને આ અમીબીય કોષોમાં ફરક શું છે? તો આ જે અમીબીય પોષક સ્તરના કોષો છે એ ખોરાકનો સંગ્રહ કરે છે, જ્યારે આ ગ્રંથિમય સ્તરના કોષો એ ખોરાકનો સંગ્રહ કરી શકતા નથી. આ કોષો મધ્ય સ્તરમાંથી પોષક દ્રવ્યનું શોષણ કરે પરંતુ તેનો સંગ્રહ કરી શકતા નથી. શું થશે? તેનો સંગ્રહ કરી શકતા નથી. તો શું કરે? સંગ્રહ ના કરે તો સીધું એને લઘુ બીજાણુધાનીના પોલાણમાં મુક્ત કરે. તે પોષક દ્રવ્યોને લઘુ બીજાણુધાનીના પોલાણમાં મુક્ત કરે. ક્લિયર?
ઓકે, હવે આ લઘુ બીજાણુધાનીના પોલાણમાં પોષક દ્રવ્યોને મુક્ત કર્યા પછી જ્યારે પણ આ પોષક સ્તરના કોષો ગ્રંથિમય પોષક સ્તરના કોષો વિઘટન પામે તો વિઘટન પામતા પહેલાં આ પોષક સ્તરના કોષો વિઘટન પામતા પહેલા કોષ રસમાં વિશિષ્ટ કણિકા મુક્ત કરે. શું કરે? કોષ રસમાં વિશિષ્ટ કણિકા મુક્ત કરે, જેને પ્રોયુબિસ્કકાય. યાદ રાખજો, જેને શું કહેવામાં આવે છે? પ્રોયુબિસ્કકાય. અંડરલાઈન. અને આ પ્રોયુબિસ્કકાય એ પરાગરજનું બાહ્ય આવરણ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં પરાગરજની રચના ભણીશું, તો પરાગરજનું બાહ્ય આવરણ જે સ્પોરોપોલેનિનનું બનેલું છે તેના નિર્માણમાં મદદ કરે. લઘુ બીજાણુધાની છે જે પરાગાશયના ચારે ખૂણે આવેલી છે, એ 4 સ્તર ધરાવે. લઘુ બીજાણુધાનીની રચના 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ. કયા 4 સ્તર? સૌથી બહારનું સ્તર અધિસ્તર, એક કોષીય જાડાઈ ધરાવે. બીજું સ્તર તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર, જે બહારની બાજુએ પાતળું, અંદરની બાજુ સેલ્યુલોઝ ધરાવે. જે જગ્યાએ સેલ્યુલોઝ ગેરહાજર એને કહેવાય સ્ટોમિયમ, કે જે સ્થાનેથી પરાગાશયનું સ્ફોટન થાય. ઓકે, આ યાદ રાખજો કે પહેલા 3 સ્તર અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર એ સ્ફોટનમાં મદદ કરે, એ પરાગાશયને રક્ષણાત્મક આવરણ છે, જ્યારે પોષક સ્તર એ પોષણ માટે મદદ કરે. હવે ત્રીજું સ્તર જે છે મધ્ય સ્તર. મધ્ય સ્તરના કોષો મૃદુતક હોય અને ખોરાકનો સંગ્રહ કરે, પરંતુ તે અલ્પજીવી છે, એટલે પરિપક્વ પરાગાશયમાં તેની હાજરી હોતી નથી. છેલ્લું સ્તર પોષક સ્તર. પોષક સ્તરના કોષો મધ્ય સ્તર પાસેથી બધા જ પોષક દ્રવ્યો લઈ લેશે અને એનો સંગ્રહ કરશે કે સીધા લઘુ બીજાણુધાનીમાં મુક્ત કરશે. તેને આધારે તેના 2 પ્રકાર છે, અમીબીય પોષક સ્તર અને ગ્રંથિમય સ્તર અથવા સ્ત્રાવી સ્તર. અમીબીય પોષક સ્તરના કોષો મધ્ય સ્તર પાસેથી પોષક દ્રવ્ય લીધા પછી એનો સંગ્રહ કરશે. કયા સ્વરૂપે? જીવદ્રાવ્યકાય સ્વરૂપે. અને ગ્રંથિમય સ્તર અથવા સ્ત્રાવી સ્તર મધ્ય સ્તર પાસેથી પોષક દ્રવ્યો લીધા પછી સીધા એને લઘુ બીજાણુધાનીમાં મુક્ત કરશે. અને આ સ્તરના કોષો વિઘટન પામતા પહેલા કોષ રસમાં વિશિષ્ટ કણિકા મુક્ત કરશે, જેને આપણે કહીએ છીએ પ્રોયુબિસ્કકાય. પ્રોયુબિસ્કકાય એ પરાગરજનું બહારનું આવરણ સ્પોરોપોલેનિન બનાવવામાં મદદ કરે છે. ઓકે, ચાલો, આ હતી લઘુ બીજાણુધાનીની રચના. હવે લઘુ બીજાણુધાનીની અંદર આ એના સ્તરની વાત હતી. એના મધ્યમાં ધારો કે આ લઘુ બીજાણુધાની છે અને તમને આકૃતિમાં પણ દેખાય છે. આ બહારની બાજુ 4 સ્તર અને અહીંયા મધ્યમાં જે આ પોલાણ છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારના સમજાત કોષો ગોઠવાયેલા હશે, જેને આપણે કહીશું બીજાણુજનક પેશી. શું કહીશું? બીજાણુજનક પેશી. એટલે એવું કહેવાય કે લઘુ બીજાણુધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ રહેલો હોય, જેને બીજાણુજનક પેશી કહે છે. શું કહે છે? બીજાણુજનક પેશી કહે છે. હવે તમને ખબર છે કે પરાગાશયમાં પરાગરજનું નિર્માણ થાય છે, તો એ કેવી રીતે થાય છે એ જોઈએ આપણે. હવે તમને ખબર છે કે પરાગરજનું નિર્માણ એ પરાગાશયમાં થાય, તો કેવી રીતે? આગળ મેં તમને કીધું કે લઘુ બીજાણુધાની એ પરાગ કોથળીમાં પરિણમે, તો યસ, પરાગાશયની લઘુ બીજાણુધાનીમાં પરાગરજનું નિર્માણ થશે. તો કોણ કરશે? આ બીજાણુજનક પેશીના કોષો. તો આપણે પ્રક્રિયા જોઈએ પરાગરજ બનવાની. એ પ્રક્રિયાને કહેવાય લઘુ બીજાણુજનન. IMP 2 માર્ક માટે. તો પ્રત્યેક બીજાણુજનક પેશી પાસે, એટલે હું એવું લખીશ કે લઘુ બીજાણુધાનીમાં રહેલ
બીજાણુજનક પેશીમાં લઘુ બીજાણુ માતૃકોષ આવેલો છે. શું આવેલું છે? લઘુ બીજાણુ માતૃકોષ. ઇંગ્લિશમાં આપણે કહીશું પીએમસી, પોલન મધર સેલ. ઓકે, જે પ્લોઇડીની દ્રષ્ટિએ 2n છે, એટલે કે દ્વિકીય. એક પરાગાશયમાં 4 લઘુ બીજાણુધાની, 4 લઘુ બીજાણુધાનીમાં બીજાણુજનક પેશી અને એક બીજાણુજનક પેશીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ માતૃકોષ રહેલો હોય. એટલે હવે તમે વિચારો કે કેટલી પરાગરજ બની શકે. આ લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે. એક અર્ધીકરણના અંતે કેટલા કોષ બને? 4. પહેલાં આપણે જોઈએ કે આ અર્ધીકરણ પામે. આ ધારો કે અર્ધીકરણ 1, તો અર્ધીકરણ 1 પછી 2 કોષો બન્યા. હવે અર્ધીકરણ 2, અર્ધીકરણ 2 પછી બનશે 4 કોષો. આવી રીતે આમાંથી 2 અને આમાંથી 2. તો આ રચનાને કહેવાય પરાગ ચતુષ્ક. શું કહેવાય? પરાગ ચતુષ્ક. ઓકે, n. અને જ્યારે પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બને, ત્યારે આ પરાગ ચતુષ્કમાંથી પરાગરજ મુક્ત થાય. એટલે એક લઘુ બીજાણુ માતૃકોષ 4 પરાગરજ. એવા તો હજારો બીજાણુજનક પેશીમાં લઘુ બીજાણુ માતૃકોષ છે અને ટોટલ એક પરાગાશયમાં 4 લઘુ બીજાણુધાની છે. એટલે આપણે સાદી ભાષામાં લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાને એવી રીતે કહી શકીએ કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી પરાગરજ એ જ લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. સમજી ગયા? તો અત્યારે જ યાદ રહી જશે કે લઘુ બીજાણુધાનીની બીજાણુજનક પેશી, જેની અંદર લઘુ બીજાણુ માતૃકોષ જે અર્ધીકરણ પામે અને પરાગ ચતુષ્ક બનાવે અને છેલ્લે એમાંથી પરાગરજ મુક્ત થાય. ક્યારે મુક્ત થાય? જ્યારે પરાગાશય પરિપક્વ બને કે શુષ્ક બને. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરાગરજની માહિતી મેળવીશું. પરાગરજનો આકાર કેવો હોય, પરાગરજની અંદર કયા કયા કોષો આવેલા હોય, પરાગરજની બાહ્ય રચના કેવી હોય, પરાગરજને લાંબો સમય કેવી રીતે સંગ્રહી શકાય, દરેક વનસ્પતિની પરાગરજ કેટલા ટાઈમ માટે જીવંત રહી શકે, આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.